ભાઈ એટલા પૈસા વધે ટ્રેક્ટરમાં કે કરનાળવા લાવવાનો વેત નથી રહેતો. એ જો ડીઝલ વાળા ભાઈ કાયા કા હો. હર હર મહાદેવ, હરિઓમ ને જય માતાજી મિત્રો. તો કેમ છો મિત્રો, મજામાં ને? તો સ્વાગત છે આજના નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ છે ને કંઈક અલગ છે અને આજ વ્લોગ બનાવવાની શરૂઆત આપણે કરી છે. જો હું તમને બતાવું, 11:20 આપણે વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. કેમ કે છે ને સવારમાં આપણે વ્લોગ બનાવ્યો હતો પણ એ બરાબર મને લાગ્યો નહીં, એટલે આપણે ફરીથી વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો મિત્રો વ્લોગની અંદર બન્યા રહેજો. અને આજે છે આપણે દીપાલીબેનના 6 મહિના કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે આપણે 6 મહિનાનું સેલિબ્રેશન કરવાનું છે. થોડુંક આપણે નાનું એવું કરીશું, ભલે આપણે નાના એવા યુટ્યુબર છીએ આપણે, એટલે નાનું એવું સેલિબ્રેશન કરવાનું છે. તો મિત્રો સંપૂર્ણ વિડીયોને જોજો. દાણા રાય રે આમાં આપણે સવારમાં એટલા સીણા વાઢી નાખ્યા હતા, પણ વિડીયો શૂટ કરવાનું બાકી હતો. મિત્રો જો આપણો ઉતારો કેવો આવ્યો છે જરાક કમેન્ટ કરી દેજો. આ સીણા છે બધા આપણે વાઢી નાખ્યા છે અને છેટે થોડા બાકી છે. જો આ થોડા આની પાસે છેટે બાકી છે સીણા વાઢવાના. બધા એકદમ સરસ હો, મસ્તીના સીણા છે. અને આ બદામના પાંદડા પાકી ગયા છે, બધી એકદમ લાલ થઈ ગઈ છે બદામ, કારણ કે બદામની અંદર છે ને પાનખર ઋતુ આવી છે ને, એટલે બદામ છે લાલ સોળ થઈ ગઈ છે. અને આ બધા સીણા છે આપણે વાઢી નાખ્યા છે. હવે આ થોડા કાંઈ કૂવા પાસે બાકી છે અને થોડાક આઈન પાસે. પછી આ 7-8 દિવસ પછી વઢાઈ જાય ને પછી આપણે આની અંદર છે એકાદું કાંઈક ઝાર કે કાંઈક વાવેતર કરીશું. આપણે નાખી દીધો છે રજકો ભેંસુને. આઈન પાછો આ ગાવું બાંધીને અમારા દલુભાઈ સારો લઈને આવે છે. અને એ નાખી દે હું ભલા માણા રાખ્યું. અને આઈન પાછો આપણે આ ભેંસોને નાખી દીધું છે. આ ગાયને રજકો, દૂધના હોય એને રજકો, અને દૂધ ન કરતા હોય એને પાલો નાખવાનો. પછી આ આપણે બળદ છે અને રજકો નાખી દીધો. અને આ પાછો મારે છે, એટલે બે આ છે ને વધારે મારે છે, એટલે આની ધ્યાન રાખવાની. પછી ઓલી ગાય છે એ મારે છે, એની ધ્યાન રાખવાની. જો વિડીયો બનાવવા આવીને કાં મારે, એટલે આની ખાસ ધ્યાન આપવાની. હે શેણે અમારે ઓલી વાડીને બધા વટાઈ ગયા. ઓલી વાડીને અમારે બધા વટાઈ ગયા, થોડાક જ રહ્યા. આવી ગયો ડીઝલ વાળા ભાઈ કાયા કા હો. ડીઝલ વાળા ભાઈ હશે આપણું કરનાળો ને આપણે નામવાનું છે ડીઝલ. એ રહ્યું ડીઝલ, આમાં ડીઝલ નામવાનું છે, આમાં ટ્રેક્ટરની અંદર. એ ગાભો લેતો આવજો દલુભાઈ કરનાળું સાફ કરવા. હે આવડો આ લઈ લો, આ પર ગાડે બગડશે. ગાડે જ ઓસરીમ લઈ લીજો. આમાં દલુભાઈ હાલ્યા આવે છે. સરખું સાફ કરજો. કરી દે નવું શું લેવા કે ગયા છે? મોઢું કઈ ગેસનો બાટલો ભરવા જતા છે. હાલ આવી જ ગયો. ક્યાં કરનાળું જો પણ પડ્યું, સાફ કરી હરખું પેલા. દેશી જુગાડ
કરનાળા ડીઝલમાં નાખવાનું ભાઈ એટલા પૈસા વધે ટ્રેક્ટરમાં કે કરનાળવા લાવવાનો વેત નથી રહેતો એટલા પૈસા વધે ટ્રેક્ટરમાં ધીમે ધીમે જો એટલે પૈસા કમાવા હોય તો ટ્રેક્ટર લેવું નકર પછી દુકાન કરવી કે કમાવા હોય તો આપણે હલર જાય છે ભાડે હવે આવે તે હાસું